જમીન ક્યારેય વેચવી નહીં, જમીન ટકાવી રાખવી, કેમ કે અંતિમ માર્ગ આ જ છે ખેતી. શહેર તરફ જવાની જરૂર નથી. ગામડામાં રહીને જ ગામડામાં સેવા આપીને ગામડાના જ અર્થતંત્રને ખેતીને મજબૂત કરવાની જરૂર છે. પેલા એક સમયમાં એવું હતું કે ભાઈ ટ્રેક્ટર તો કોક જગ્યાએ જોવા મળતા હતા, ગામમાં એક હોય ને કોક ગામમાં તો એ આખા ગામમાં ટ્રેક્ટર ન હોય. અત્યારે દરેક ખેડૂતના ઘરમાં તમને ટ્રેક્ટર જોવા મળે છે. એવી જ રીતે આ ડ્રોન છે ને એ ખેડૂતોની જરૂરિયાત બની જવાનું છે. 7 મિનિટની અંદર 1 એકર જેટલી જમીનમાં એ દવાનો છંટકાવ કરી દે છે. સાથે બીજું મહત્વનું એ છે કે આપણી મોંઘી દવા છે એનું પરિણામ સારું મળે. 50% એટલે 3,60,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે. ટેકનોલોજીના સુધી પહોંચે એના માટે માધ્યમ હું બનું ને એ પણ મારા માટે એક પુણ્યનું કામ છે. ગમે ત્યાંથી દુનિયામાં તમારે થપ્પડ લાગશે ત્યારે આ જમીન છે ને એ તો તમને સાચવી જ લેશે, એટલે માં કહેવાય. આમ તો આજકાલ આપણે કોઈ ગામડામાં જઈને જોઈએ તો આપને દેખાશે તાળા મારેલી બંધ ખડકીઓ, વેરાન પાદરો અને સૂના સીમાડાઓ. કારણ કે આજે ધીરે ધીરે છે યુવાનો છે તે કૃષિ તરફથી અન્ય તરફ વળતા થયા છે. પરંતુ આપણને પ્રશ્ન થાય કે શું આ સામાન્ય ખેતી છે તેને લાખેણી ખેતી બનાવી શકાય? બસ આ જ વિષય પર આજે વાત કરવી છે કે એક સામાન્ય ખેતીમાંથી લાખોની આવક કેવી રીતે મેળવી શકાય અને એક ખેતી છે તેને બિઝનેસ કેવી રીતે બનાવી શકાય. કારણ કે જો એ પ્રકારે કદાચ આપણે આગળ વધશું તો યુવાનોને પણ જોડી શકીશું અને ખેતીને છે બિઝનેસ બનાવવા તરફ જે દિશા છે તે તરફ આગળ વધી શકીશું. અને આ જ માટે આજે આપણે વાત કરવી છે, તમારા ફાયદાની વાત કરવી છે કે લાખોની ખેતી કેવી રીતે બનાવી શકાય. અને માટે 2 નિષ્ણાતો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એગ્રીઓન કંપનીના વિચારક છે મિહિરભાઈ જોડાઈ ચૂક્યા છે અને સાથે જ જેઓ કોઈ પરિચયના મોહતાજ નથી એવા પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. તો આવો આ જ વિષય પર વાત કરીએ, વાત ગુજરાતી પર. મિહિરભાઈ, સૌપ્રથમ તો મારે આપને પૂછવું છે કે આમ તો આજકાલ આપણે જોઈએ તો લોકોને એવો વિચાર આવે કે શું કૃષિમાંથી ખેતીમાંથી સારી આવક મેળવી શકાય અને શું ખેતીમાંથી લાખોની કમાણી થઈ શકે, યુવાનો લાખોની કમાણી કરી શકે? તો આ જ બાબત ઉપર આપનું શું માનવું છે અને શું કહેશો આપ ખાસ કરીને કે કઈ રીતે એક ખેતીમાંથી લાખોની કમાણી થઈ શકે? સો મારું એ જ કહેવું છે કે ખેતી જ્યારે આપણે કરી રહ્યા છીએ તો આજે પરંપરાગત ટ્રેડિશનલ જે ફાર્મિંગ મેથડ છે એ અત્યાર સુધી આપણે કરતા આવ્યા હતા. પણ હવે છે કે જમીનો નાની થતી જાય છે, કોમ્પિટિશન વધતી જાય છે, ઇમ્પોર્ટ વધતા જાય છે. તો આના માટે જે છે કે ખેતીમાં પ્રોડક્ટિવિટી લાવવી ખૂબ જરૂરી છે. અને કોઈ પણ જગ્યાએ પ્રોડક્ટિવિટી લાવી હોય એટલે જેમ તમે સમજશો કે જેમ ઇન્ડસ્ટ્રી 2.0 4.0 ના જે વિઝન ચાલે છે સરકારના, તો એ જ રીતે એગ્રીકલ્ચરમાં પણ ટ્રાન્સફોર્મેશનની જરૂર છે. અને કૃષિમાં જો ટ્રાન્સફોર્મેશન લાવવું હોય તો ટેકનોલોજી વાપરવી ખૂબ જરૂરી છે. અને એ ટેકનોલોજી ખાલી ટ્રેક્ટર કે બીજા કોઈ હાર્વેસ્ટર પૂરતી નથી, પણ ટેકનોલોજી એટલે કે ઓટોમેશન્સ, મેકેનાઇઝેશન્સ અને હવે જે યુગ આવી રહ્યો છે IoT અને AI, એનો જો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવશે તો આ ખેતીને તમે પ્રિસિઝન એગ્રીકલ્ચર તરફ લઈ જશો અને તમે જે પ્રોડક્ટિવિટી અને સાથે સાથે ક્વોલિટી લાવી શકશો. એટલે મારું માનવું એ છે કે ખેતીમાં ટેકનોલોજીનું ખૂબ મહત્વ છે. અને ટેકનોલોજીમાં જેમ IoT એનેબલ ડિવાઇસીસ છે કે અત્યારે અમે કામ કરી રહ્યા છીએ એગ્રીકલ્ચર ડ્રોન ઉપર, તો આ ડ્રોન એવું છે કે IoT એનેબલ ડિવાઇસ છે કે જેનાથી ઓટોમેટિક તમે ખેતરમાં 7 મિનિટમાં 1 એકરમાં છંટકાવ કરી શકો છો. અને પ્રિસાઇઝ એટલે તમારું 95% પાણીની બચત થાય છે. તો આ રીતના જે સાધનો છે એની ઉપર અમે કામ કરી રહ્યા છીએ કે સોઇલ ટેસ્ટ થઈ ગયું તો સોઇલ ટેસ્ટ છે કે ભાઈ ખેડૂતના ખેતર ઉપર જ 40 મિનિટમાં એને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, pH, EC ના રિપોર્ટ મળી જાય છે. તો આ બધી જે ટેકનોલોજી છે AI અને IoT બેઝ, એ ખેડૂતોને આપવાની જરૂર છે. તો મારું માનવું છે કે આજની ખેતી ટેકનોલોજી વિના આપણે જે હવે 2047ના જે ભારતનું વિઝન જોઈ રહ્યા છીએ કે ડેવલપ્ડ કન્ટ્રી, તો એ ખેતીમાં ટેકનોલોજી વગર પોસિબલ નથી. બિલકુલ સાચી વાત છે. અને હજી એ પણ જાણવું છે કે કઈ રીતે થઈ શકે. આપણે ખૂબ સરળ ભાષામાં સમજવું છે કે જો ડ્રોનની વાત કરી છે મિહિરભાઈ, તો એ ડ્રોન દ્વારા કઈ રીતે લાખોપતિ બની શકે? શું હું બની શકું છું? હું ખેડૂત છું તો હું અન્ય ખેડૂતોને પણ એ ડ્રોન સુધી પહોંચાડી શકું છું? આ બાબતે પણ હજી મિહિરભાઈ સાથે જાણવું છે. તે પહેલાં પરેશભાઈ પાસેથી જાણીએ. પરેશભાઈ, આમ તો આપ આધુનિક ખેતીના હિમાયતી છો, આપ ઘણી વખત વાત કરતા હો છો કે દરેક બાબતમાં નવીનતા જરૂરી છે. તો શું માનો છો કે પરેશભાઈ આજના સમયમાં કેવી રીતે ખેતી છે તેને એક બિઝનેસ બનાવી શકાય, ખેતીમાંથી લાખોની કમાણી કરી શકાય? શું માનો છો પરેશભાઈ?
જો પહેલી વાત તો એ છે કૃપાલસિંહભાઈ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે ને આધુનિક જમાનામાં ટેકનોલોજીથી જો ખેતી થશે તો પણ ખેડૂત આગળ આવશે. જેની અંદર જોવા જઈએ તો આપણે ટેકનોલોજીમાં પહેલા આપણે ખબર છે કે રેટ હતા આપણે કૂવામાંથી પાણી બહાર લઈ આવવા માટે, પછી કોસ આવ્યા, એ પછી આપણે ડીઝલ એન્જિન આવ્યા, પછી મોનોબ્લોક મોટર આવી, અત્યારે સબમર્સિબલ પંપ છે. એમાં પણ જે ટેકનોલોજી આવી તો ખેડૂત છે એને ઘણા બધા ફાયદા થયા છે. એવી જ રીતે પેલા બળદગાડાથી પણ આપણે કરતા હતા, જો કે એ ઉત્તમ છે, છતાં પણ અત્યારે એમાં અગવડતા છે ઘણા ખેડૂતોને. તો અત્યારે ટ્રેક્ટર આવ્યા, ત્યાર પછી મિની ટ્રેક્ટર આવ્યા, તો મિની ટ્રેક્ટરથી દરેક ખેડૂત છે એ ખેતી કરતા થયા છે. ખેતીમાં ઘણા બધા એમને ફાયદા થયા છે, ઓછા સમયની અંદર વધારે કામ કર્યું છે. એવી જ રીતે અત્યારે જોવા જઈએ તો ઘણી બધી સમસ્યા છે ને એ પાકના સંરક્ષણને લઈને છે. પાકનું સંરક્ષણ એટલે કે જે આપણે પાક છે અત્યારે આપણા ખેતરમાં બેઠા છે, અહીંયા પણ અત્યારે મગફળીનો પાક છે, અન્ય કોઈ પણ પાક હોય, આ પાકની અંદર અત્યારે દવાનો છંટકાવ કરવો હોય તો એના માટે અત્યારે મોટી સમસ્યા હોય મજૂરની. મજૂર ટાઈમે મળતા જ નથી, અને કદાચ કોઈ મજૂર મળે તો એની પાસે દવા છંટકાવ કરવાનો બરાબર અનુભવ ના હોય તો પણ આપણી મોંઘી દવા, એક તો અત્યારે દવાઓ મોંઘી, અને એ પણ જો અનુભવ વગરનો માણસ એનો છંટકાવ કરશે તો એ દવાનું પરિણામ ન મળે. તો આની અંદર ઘણા સમયથી મારું અંદરથી એક એવી લાગણી હતી કે ખેડૂતોને એવું ડિવાઇસ મળવું જોઈએ જેથી કરીને ઓછા સમયની અંદર દવાનો છંટકાવ કરે અને આ જે ખેડૂત છે એને જે દવાનું પરિણામ છે ને એ સારું મળે. ત્યારે ડ્રોન એગ્રીઓન જે ફાર્મ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ છે એની એક ડ્રોન બનાવ્યું છે. આ ડ્રોનની વિશેષતા અમે જે જોઈ છે કે આ ડ્રોનને કારણે આમ તો સમય બચે છે. સમય બચે એટલે કે લગભગ 7 મિનિટની અંદર 1 એકર જેટલી જમીનમાં એ દવાનો છંટકાવ કરી દે છે. સાથે બીજું મહત્વનું એ છે કે આપણી મોંઘી દવા છે એનું પરિણામ સારું મળે. કેવી રીતે? તો કે 10 લીટરની ટેન્ક હોય છે 1 એકરમાં થાય. એટલે સામાન્ય રીતે ખેડૂતને એવું થતું હશે કે ભાઈ 10 લીટર પાણી 1 એકરની અંદર ઓછું પડે, પણ આ એક ટેકનોલોજી છે જેને કહેવામાં આવે છે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી. અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી એવું છે કે જે પાણીનું એક ટીપું હોય એના 20 ટુકડા કરે છે, એટલે પાણીને એકદમ બારીક બનાવે છે. તો એ પાણી જે બારીક બનાવીને જ્યારે આની ઉપર છંટકાવ કરવામાં આવે છે ને તો દવા છે ને પૂરી પ્રસરે છે. એટલે કે જે આપણે એગ્રીકલ્ચર સાયન્સમાં કહીએ છોડ ટ્રાન્સલેમિનર પ્રક્રિયા, એ પ્રક્રિયા કરવામાં ઝડપથી આ મદદરૂપ કરે છે. એટલે જે પણ દવા હશે ને એનું પરિણામ આપણે ઊંચું મળશે, સારું પરિણામ મળે, ઓછા સમયમાં મળે. બીજું મગફળી હોય કે કોઈ અન્ય પાક હોય, વધારે ગ્રોથ થઈએ પછી આમાં ચાલી નથી શકાતું, પણ ચાલીએ તો આ પાક ખરાબ થાય છે. તો ડ્રોન એકમાત્ર વિકલ્પ એવો છે કે તમે ખેતરના શેઢે બેઠા બેઠા પણ આ ડ્રોનથી આખા ખેતરની અંદર દવા છાંટી શકો, ઓછા સમયમાં છાંટી શકો. એટલે ઘણી બધી રીતે જે આ ટેકનોલોજી છે ને ડ્રોનની, એ ખેડૂતો માટે ખૂબ જરૂરી છે. અને અત્યારે આધુનિક યુગની અંદર એગ્રીઓને જે આ ડ્રોન આપ્યું છે એ અદ્ભુત વસ્તુ છે. આમ તો ડ્રોન છે એ અદ્ભુત એટલા માટે હું શબ્દ વાપરું છું કે આની અંદર એગ્રીઓન કંપનીએ એટલું બધું આમાં એડવાન્સ ફીચર્સ મૂકેલા છે. એક તો મલ્ટી GNSS ટેકનોલોજી છે, સાથે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે, અને આ જે એગ્રીઓન કૃષક 2i ડ્રોન છે એની ખાસિયત એ છે આ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાતું નથી, કેમ કે એમાં GNSS ટેકનોલોજી છે. એમની રીતે જ્યાં વીજ પોલ આવતો હશે તો મૂવમેન્ટ કરશે, કોઈ મોટું ઝાડ આપણા ખેતરમાં આવતું હોય તો ત્યાં પણ ટકરાતું નથી, ત્યાંથી મૂવ કરશે. સાથે એ જે ટેન્ક ભરીને આપણે જ્યારે ડ્રોનને દવા છાંટવા માટે ખેતરમાં મૂકીએ છીએ, માનીએ કે ખેતરમાં અધવચ્ચે પહોંચે અને એમાં જે દવા અને પાણી છે એ ખાલી થઈ ગયું છે, ટેન્ક ખાલી થાય છે, તો ખાલી થયું હશે ને ત્યાંથી એના સેન્સર પકડી લેશે, ત્યાંથી જ્યાં તમે રિમોટ છે ત્યાં ઓટોમેટિક ડ્રોન આવી જશે. તમે ટેન્ક પાછી ફૂલ કરી અને ફરીથી પાછું તમે એને ઓન કરશો એટલે જે જગ્યાએ ડ્રોન અટક્યું હશે ને ત્યાં જ પાછું એ જઈને ઉપશે, ત્યાંથી જ છંટકાવ કરવાનું ચાલુ કરશે. એટલે આ ટેકનોલોજી છે ને એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે ને આવનારા સમયની અંદર મને ચોક્કસ વિશ્વાસ છે દરેક ખેડૂત છે ને એ ડ્રોન વસાવશે. જેવી રીતે પેલા એક સમયમાં એવું હતું કે ભાઈ ટ્રેક્ટર તો કોક જગ્યાએ જોવા મળતા હતા, ગામમાં એક હોય ને કોક ગામમાં તો એ આખા ગામમાં ટ્રેક્ટર ન હોય. અત્યારે દરેક ખેડૂતના ઘરમાં તમને ટ્રેક્ટર જોવા મળે છે. એવી જ રીતે આ ડ્રોન છે ને એ ખેડૂતોની જરૂરિયાત બની જવાનું છે, અને આવી સારી ટેકનોલોજી વાળું ડ્રોન હોય તો ખેડૂતોએ અપનાવવું જોઈએ જેથી કરીને પાક ઓછો ખરાબ થાય અને સારું આપણે ઉત્પાદન પણ લઈ શકીએ. બિલકુલ. તો બંને નિષ્ણાંતોએ જે રીતે વાત કરી છે કે આધુનિકતા અપનાવવાની, ટેકનોલોજી અપનાવવાની, પણ કદાચ પ્રશ્ન થાય મીરભાઈ મને કે હું જો ખેડૂત છો તો અને એ ડ્રોન કદાચ હું વસાવું છું તો એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, એમાંથી હું કઈ રીતે કમાણી કરી શકું છું, શું માનો છો આપ? મારું કહેવું છે કે દરેક ખેડૂત ડ્રોન વસાવે, પણ પોતાની ખેતી પૂરતું જ નહીં, તો એને ડ્રોન વસાવીને જે આજુબાજુના બીજા ખેડૂત છે, ગામના બીજા ખેડૂત છે, એમને પણ એ સેવા આપી શકે છે.
અને આ સેવા આપીને તો સામાન્ય રીતે જેમ ટ્રેક્ટરમાં છે કે ટ્રેક્ટરમાં જઈને રેન્ટલ મોડલ ચાલુ છે કે બીજા ખેડૂતને ભાડે ટ્રેક્ટર આપે છે ને એમાંથી જે આવક કમાણી ઊભી કરે છે, એવી રીતના નાનો સીમાંત ખેડૂત પણ ડ્રોન વસાવીને અને બીજા ખેડૂતોને સેવા આપી શકે છે અને સેવા આપીને એની રેગ્યુલર આવક જનરેટ કરી શકે છે. અને અમારી પાસે એવા ઉદાહરણ છે કે અત્યારે 60 જેટલા ખેડૂતો અને ખેડૂતોના છોકરાઓ આ રીતે ડ્રોન વસાવીને આવક ઊભી કરી રહ્યા છે. અને આવક પણ એવું નથી કે એકદમ કઈ આપણે કહીએ કે નોમિનલ આવક છે કે નાની આવક છે, પણ એક ખેડૂતનો છોકરો છે કે એક ઓન્ટરપ્રિનર જેને કહીએ છીએ કે FTC પાર્ટનર કહીએ છીએ, એ અત્યારે મહિને 40 થી લઈને 60,000 રૂપિયા પોતાના જ ગામમાં રહીને કમાઈ રહ્યો છે. તો અત્યારે એ જ છે કે તમારે હવે શહેર તરફ જવાની જરૂર નથી. ગામડામાં રહીને જ ગામડામાં સેવા આપીને ગામડાના જ અર્થતંત્રને ખેતીને મજબૂત કરવાની જરૂર છે. તો આનાથી જે ફાયદા થાય છે કે જે યુવક પોતે રોજગારી મેળવી રહ્યો છે, ખેડૂત પોતે રોજગારી, અને જે બીજા ખેડૂતોને છંટકાવ થઈ રહ્યો છે એને આધુનિક ટેકનોલોજીનો લાભ, કે જેણે અત્યારે અમુક ખેડૂત તો અમુક એરિયા તો એવા છે કે જ્યાં પાવર સ્પ્રેયર જે નેપસેકનો આવે છે એ પણ હજી સુધી પહોંચ્યા નથી. અને જો એવા એરિયામાં આ યુવક જઈને ડ્રોન ટેકનોલોજીથી સેવા આપે છે, જો આવી અદ્યતન ટેકનોલોજીનો લાભ જે અત્યાર સુધી જે વિકસિત દેશો છે, સાઉથ કોરિયા, ચાઇના, USA, બ્રાઝિલ જે ઉપયોગ કરી રહ્યા હતા, એ ટેકનોલોજી જો હવે ભારતના ગામડામાં મળી રહી છે અને એ પણ ગુજરાતના કોઈ રિમોટ એરિયામાં, તો એ બહુ મોટી વસ્તુ છે. એટલે આવકની સાથે સાથે ખેડૂતનું ભલું પણ થઈ રહ્યું છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી કે તમે એક આ ડ્રોન નહીં, પરંતુ તમે આજુબાજુમાં જે 5-6 ખેડૂતો છે તેના વચ્ચે પણ એક લઈ શકો છો. અને તેમને જે રીતે વાત કરી કે જો આ રીતે આવક મેળવે યુવાનો, તો તે પણ કદાચ કૃષિ તરફ વધશે. પરેશભાઈ, તમે શું કહેશો કે અત્યારે આમ જોઈએ તો જે રીતે મીરભાઈએ વાત કરી છે કે આ ડ્રોનની જો આપણે આ રીતે પણ ઉપયોગ કરી શકીએ, કદાચ ટ્રેક્ટરમાં પણ આપણે એવું કરતા હોઈએ છીએ કે એકાબીજીને ટ્રેક્ટર આપણે જઈને આપણે ભાડે આપતા હોઈએ છીએ, તો આમાં ડ્રોનમાં પણ આ શું શક્ય છે? બિલકુલ શક્ય છે. અત્યારે હાલમાં પણ ઘણા બધા યુવાનો છે જે ખેડૂત પુત્રો છે ડ્રોન ખરીદ્યું છે ને આ રીતે ભાડેથી ચલાવે છે. સામાન્ય રીતે જોવા જઈએ, જે ખેડૂત પાસે ડ્રોન નથી એમને બી એમના ખેતરમાં દવા તો છંટકાવ કરવાની છે. મજૂર મળતા નથી, તો મજૂર નથી મળતા આ સમયે મજૂરને ગોતવા, એના કરતાં જો સહેલાઈથી કોઈ ડ્રોન ભાડે લઈને એના ખેતરમાં આવતું હોય ને છંટકાવ કરી જતું હોય તો એના માટે ઇઝી રહેશે. એટલે હું તો એમ કહું છું, ગુજરાતના 18,000 ગામ છે, દરેક ગામની અંદર એક ડ્રોન હોવું જોઈએ. સામાન્ય રીતે મેં ઘણા યુવાનો એવા પણ જોયા છે ગામડાઓની અંદરથી રોજગારી મેળવવા માટે અમદાવાદ, સુરત કે બીજા સેન્ટરોમાં જાય છે અને ત્યાં પણ પૂરી રોજગારી એમને નથી, ત્યાં પણ એ લોકો સંઘર્ષ કરે છે. શહેરમાં જાય તો ત્યાં પછી એના ખર્ચા પણ વધી જતા હોય છે, એટલે ત્યાં કંઈ બચાવી નથી શકતા, ત્યાં જઈને હેરાન થાય એના કરતાં ગામમાં રહીને અને ખેડૂતની સાથે રહીને અને ખેતીના વ્યવસાય સાથે આપણે ડ્રોનમાં જો આગળ વધીએ તો એ યુવાનો માટે પણ ખૂબ સારી તક છે. ઘણા બધા યુવાનો છે આ તકનો લાભ અત્યારે લઈ રહ્યા છે અને આવનારા સમયમાં ઘણા બધા યુવાનોને આ ડ્રોન થકી એક સારી એવી રોજગારી પણ મળશે. અને બીજા નંબરની અંદર આ એક સ્વતંત્ર બિઝનેસ છે. સ્વતંત્ર બિઝનેસ પણ છે, બહુ મોટું વેરેન્ટ જ નથી. એક જ વખત તમારે ડ્રોન પરચેસ કરવાનું છે. આ ડ્રોનની અંદર પણ અત્યારે કદાચ નાના ખેડૂત હોય, કોઈ યુવાન પાસે વ્યવસાય માટે રોકાણ કરવાની વ્યવસ્થા ન હોય તો પણ આની અંદર ઘણી બધી ફેસિલિટી છે. જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જો સુવિધા હોય ત્યારે આપણે સબસિડી માટે એપ્લાય કરીએ તો આની અંદર સરકાર 50% સુધીની સબસિડી આપે છે. હવે એ સિવાય જો આપણે ડ્રોન લેવું હોય નોન સબસિડીમાં બી તો પણ આની અંદર 90% સુધીની લોન મળે છે. અને સાથે લોન તો મળે છે કૃપાલસિંહભાઈ, પણ એકદમ સામાન્ય વ્યાજ દરે, માત્ર વાર્ષિક 6% વ્યાજ દરે આની અંદર લોન આપવામાં આવે છે. એટલે બહુ આનું વ્યાજ નથી, વાર્ષિક 6% સામાન્ય વ્યાજથી લોન મળે છે. એટલે ઓછા પૈસાના રોકાણથી ડ્રોન ખેડૂત વસાવી શકે. માત્ર 50,000 રૂપિયા જેવી રકમ રોકે, એટલું રોકાણ કરીને પણ એ ડ્રોન વસાવે તો મોટામાં મોટો વ્યવસાય છે એ એમાંથી ચાલુ થઈ જાય છે. એટલે આ ડ્રોન છે ને એની અંદર વર્ષે મેં ઘણા બધા યુવાનો એવા જોયા છે કે વર્ષની અંદર 6 થી 7 લાખ રૂપિયા સુધી વર્ષે આવક કરે છે. વર્ષે 6 થી 7 લાખ કમાઈ શકાય છે. ને એવી આવક કરતા મેં અનેક યુવાનોને મેં જોયા છે કે જે, અને એમાં એક યુવાન મને હમણાં થોડા ટાઈમ પહેલા તમે મેંદરડામાં મળ્યા હતા, એગ્રી ઓન ફાર્મ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ આ જ કંપનીનું ડ્રોન છે અને એ જ
કંપનીના આ એગ્રીવનના ડ્રોનથી 6 થી 7 લાખ રૂપિયા વર્ષે કમાય છે. એટલે આ એક ઉજળી તક છે યુવાનો માટે. બિલકુલ પરેશભાઈ, મારો એ જ પ્રશ્ન છે કે આમ તો પરેશભાઈ છે તે ગામડે ગામડે જતા હોય છે, ખેડૂતોના ખેતર સુધી જતા હોય છે અને ખેડૂતોના હૃદયમાં પરેશભાઈનું ખૂબ મોટું સ્થાન છે. પરેશભાઈ, અનેક ખેડૂતો આને આપે તો જોયા જ હશે, કદાચ કોઈ ડ્રોન આજે એગ્રીવન કંપની હોય તેનું ડ્રોન છે તેનો ઉપયોગ કરતા હોય, તો તેના અનુભવો શું કહે છે, તેઓ લોકો શું તેવું માને છે, તેના વિશે થોડું જાણવું છે. આપની સાથે એમની વાત થતી હશે, શું કહેતા હોય છે અને કઈ રીતે તેઓ ઉપયોગ કરીને અત્યારે પાક સારો મેળવી રહ્યા છે, કમાઈ રહ્યા છે? જો બે પ્રકારના ખેડૂત ભાઈઓ મને અભિપ્રાય આપેલો. એક તો મોટા ખેડૂત છે. મેં ઘણા ખેડૂત એવા જોયા છે કે જેની પાસે 500 એકર જમીન હોય, 700 એકર જમીન હોય. આવા ખેડૂતો મારા સંપર્કમાં છે. એ ખેડૂતોને જ્યારે પોતાના ખેતરની અંદર દવાનો છંટકાવ કરવાનો હોય તે કેટલા દિવસ સુધી દવાનો છંટકાવ કરે, અને એમાં પણ વરસાદ આવે તો દવાનું પરિણામ ના મળે કેમ કે વાર લાગતી હોય, એટલે પછી મજૂર ટાઈમે ન મળે. તો આ ખેડૂતો છે ને એ પણ બહુ હેપી છે કે ભાઈ અમારે આ ડ્રોનથી માત્ર અડધા દિવસની અંદર અમે આ બધું કામ 500 એકરનું પૂરું કરી લઈએ છીએ, અને સાથે એને ખર્ચ બચી ગયો છે. જ્યારે લેબર ચાર્જ જે 500 એકરમાં દવા છંટકાવ કરવાની હોય કેટલા મજૂરો જોઈએ અને એમાં ઘણો બધો ખર્ચ આવે, જ્યારે આની અંદર બીજો કોઈ ખર્ચ નથી, માત્ર બેટરી ચાર્જ કરવાની છે. આની બેટરી ચાર્જ કરીને તમને ફાવતું હોય એટલે તમે છંટકાવ કરી શકો છો. આમાં કોઈ પેટ્રોલ ડીઝલનો તો કોઈ ખર્ચ નથી. આમાં કોઈ સરળતાથી બિલકુલ એને માત્ર ટ્રેનિંગ લેવાની હોય છે. 2 થી 4 દિવસની ટ્રેનિંગની અંદર તો એ કમ્પ્લીટ પાયલોટ બની જાય છે અને એ પછી છંટકાવ કરી શકે. અને નાના ખેડૂત મેં ઘણા એવા જોયા છે કે જેમની પાસે 8-10 વીઘા જમીન છે. તો હવે કૃપાલસિંહભાઈ, ઘણા ખેડૂત મને એવું કહેતા હતા કે 8-10 વીઘા જમીનમાં મોંઘવારીની અંદર અમારે આમાં ઉત્પાદન આવે એમાંથી અમારું ગુજરાત નથી ચાલતું. ત્યારે મેં ભૂતકાળમાં પણ એને કીધેલું કે ભાઈ આવી ડ્રોન જેવી ટેકનોલોજી અપનાવો તો કદાચ થોડીક આવક એમાંથી પણ થશે. આજે એ ખેડૂતો અમને કહે છે કે 8-10 વીઘામાંથી જેટલું મળે ને એના કરતાં 10 ગણું અમે આ ડ્રોન ચલાવીને બીજા ખેડૂત પાસેથી કમાઈ શકીએ છીએ. એટલે જે ખેડૂત છે એ ડ્રોન ખરીદે અને જે ભાડેથી જ બીજા ખેતરમાં ચલાવવા જાય એમને બી મોટો ફાયદો છે, અને જે લોકો પાસે ડ્રોન નથી ને જે ડ્રોનને ભાડેથી બોલાવીને છંટકાવ કરાવે છે એમને બી ફાયદો છે. એટલે દરેકનું સર્વાંગી વિકાસને જે સર્વાંગી કલ્યાણની જે આપણે વાતો કરીએ ને એ વસ્તુ આ ડ્રોનની અંદર છે, ડ્રોનની અંદર આપણે જોવા મળે છે. અને મને આ અનુભવ થયો ને ત્યાર પછી છેલ્લા 2-4 મહિનાથી મેં એક અભિયાન ઉપાડ્યું છે કે હું તો જે ગુજરાતના ખેડૂતોનું હિત કેમ થાય એ માટે સતત કામ કરતો રહું છું. તો આની અંદર મને આવનારા સમયની અંદર મોટું હિત દેખાઈ રહ્યું છે. એટલે 2-4 મહિનાથી સતત હું ખેડૂતોના સંપર્કમાં રહી અને આ ટેકનોલોજી ઉપર લઈ આવવા માંગુ છું કે મારા ગુજરાતના દરેક ગામ 18,000 ગામ છે એ દરેક ગામના ખેડૂત છે આ જે આપણે એગ્રીવન ફાર્મ ટ્રક પ્રાઇવેટ લિમિટેડનું જે ડ્રોન છે ને આ લેટેસ્ટ ટેકનોલોજી વાળું ડ્રોન છે એ વાપરતા થાય અને જેનાથી ખેડૂતનો વિકાસ થાય તો મને ખૂબ આનંદ થાય છે. વિશેષ આનંદ કે આ ડ્રોન ખેડૂત વાપરે, આ ટેકનોલોજીના સુધી પહોંચે, એના માટે માધ્યમ હું બનું ને એ પણ મારા માટે એક પુણ્યનું કામ છે. હું બનું છું. બિલકુલ. તો ખૂબ સરસ વાત કરી પરેશભાઈ, અને જે રીતે તેમના અનુભવોની પણ વાત કરી છે. મીરભાઈ, હવે મારે જાણવું છે કે ધારો કે હું આ ડ્રોન લેવા માંગુ છું અથવા આમાં મને શું ફાયદો થશે અથવા કઈ રીતે ખરીદી શકું છું, મારે એ જાણવું છે. તો ખૂબ સરળ ભાષામાં મને સમજાવો કે હું આ ડ્રોન કઈ રીતે ખરીદી શકું છું, અને મારે પરેશભાઈ જે રીતે વાત કરી કે ટ્રેનિંગ લેવી છે તો કોણ ટ્રેનિંગ આપશે, કેટલા સમયમાં મને ટ્રેનિંગ મળશે, તો એના વિશે થોડી માહિતી આપો. તો અમે યુવકો માટે, એટલે ગામડાના યુવકો માટે ખૂબ સરળ પ્રક્રિયા કરી દીધી છે. તો ડ્રોન ખરીદવા માટે અને આજે કોઈ પણ વ્યવસાય ચાલુ કરવો છે કે કોઈ પણ સાધન ખરીદવું છે તો સૌથી પહેલા કોઈનો પણ પ્રશ્ન હોય છે કે પૈસા, મૂડી. તો આ જે ગામડાનો યુવક છે કે આજે ડ્રોનની કિંમત, ઘણા બધા ડ્રોન આવે છે કે જેમ 4.5 લાખથી લઈને 10 લાખ સુધીના ડ્રોન આવે છે. પણ જેમ મોબાઈલ ફોનમાં જેમ ટેકનોલોજી હોય છે એવી રીતના પણ ડ્રોનમાં પણ અલગ અલગ ટેકનોલોજી હોય છે. તો જેમ પરેશભાઈએ વાત કરી કે એગ્રીઓન ક્રિસેક 2i જે મલ્ટીબેન્ડ GNSS ટેકનોલોજી છે, એટલે અત્યારે ભારતમાં કહીએ તો જે અત્યારે હાઈએસ્ટ જે ટેકનોલોજી ડ્રોનમાં વાપરવામાં આવે છે એ આની અંદર વાપરવામાં આવે છે. એટલે આની અંદર એ રીતના GNSS મોડ્યુલ મૂકવામાં આવે છે, ઓકે, એ રીતના રડાર મૂકવામાં આવે છે કે જેનાથી હાઈ ટેન્શન વાયર નીચે ડ્રોન ઉડી શકતું હોય કે મોબાઈલ ટાવર હોય તો એની નીચે કે એની પાસે આરામથી ડ્રોન ઉડી શકે છે. તો હવે આ જે ડ્રોનની કિંમત છે 7 લાખ રૂપિયા છે. હવે જ્યારે કોઈ પણ ખેડૂતનો છોકરો છે કે ગામડાનો યુવક છે તો 7 લાખ રૂપિયા આના માટે કોઈ નાની રકમ નથી. પણ આના માટે અમે સરળ કર્યું છે. અને સરકાર, એટલે ભારત સરકારની પણ વાત કરું કે ભારત સરકાર અને ગુજરાત સરકારનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે આ ટેકનોલોજીને પ્રમોટ કરવામાં. તો અમે અમારા જે પણ મંતવ્યો સરકાર સામે રજૂ કર્યા કે યુવકોને કઈ રીતે બેનિફિટ થઈ શકે, સબસિડીમાં શું આપી શકાય, તો સરકારે એને ખૂબ તત્વરે એને
પાસ કર્યા છે અને અત્યારે ભારત સરકારે ખેડૂતો માટે અને યુવકો માટે ડ્રોન ખરીદવા ઉપર AIF યોજના હેઠળ 90% લોન અને એ પણ માત્ર મહિને 0.5% એટલે વાર્ષિક 6% વ્યાજ દરે લોન મળી રહી છે અને એમાં ગેરેન્ટર ભારત સરકાર ખુદ બને છે. એટલે એમાં તો આ યુવકને કે ખેડૂતને પોતાની જમીન, ઘર કે કોઈ જામીન મૂકવાનું કે ગીરવે મૂકવાનું નથી. આ ડ્રોન ઉપર જ એટલે ડ્રોનને જ મોર્ગેજ કરવામાં આવે છે અને ડ્રોન ઉપર આ લોન મળી રહી છે અને એમાં ગેરેન્ટર ભારત સરકાર છે. એટલે પહેલો પ્રશ્ન તો આ સોલ્વ થાય છે. હવે આ લોન મેળવવાની જે પ્રક્રિયા છે એ એવું નથી કે એકદમ સરળ છે કે તમે ગયા અને મળી જશે, પણ આના માટે જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો છે, AIF ની એપ્લિકેશન કરવાની છે, બેંક સાથે કોર્ડિનેશન કરવાનું છે અને એક સ્કિલ ડેવલપમેન્ટ, કારણ કે બેંક પણ એ જોશે કે ભાઈ જે યુવક છે ડ્રોન ચલાવવા જઈ રહ્યો છે તો એને ડ્રોન વિશે ખબર છે, એને આવડે છે. તો આ બધું જ DPR થી માંડીને AIF, સ્કિલ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ આ બધું જ એગ્રીઓન કંપની આપે છે, એ પણ માત્ર ગાંધીનગર ખાતે. એટલે યુવકને ક્યાંય બીજા કોઈ રાજ્યમાં પણ જવાની જરૂર નથી. તો અત્યારે આપણા RPTO કે બીજી ટ્રેનિંગ માટે બીજા સ્ટેટમાં જવું પડે છે, ખર્ચા થાય છે ત્યાં રહેવાના, ખાવા પીવાના. તો આપણે ગાંધીનગર ખાતે જ આ બધી ટ્રેનિંગ આપીએ છીએ. એટલે યુવકને માત્ર 4 થી લઈને 7 દિવસમાં આપણે ટ્રેન કરી દઈએ છીએ અને 15 થી 20 દિવસમાં કે મેક્સિમમ 30 દિવસમાં લોન એને મળી જતી હોય છે. એના પછી હવે હું વાત કરું કે હવે ચલો લોન તો લઈ લીધી, પણ હજી એ છે કે ભાઈ બીજો સરકાર તરફથી શું બેનિફિટ મળી શકે. તો હવે ડ્રોન ખરીદવા ઉપર ગુજરાત સરકારે આ વર્ષે 50% અને મહત્તમ 3,60,000 રૂપિયાની સબસિડી જાહેર કરી છે. અને એમાં ઘણા બધા ખેડૂતોને પરેશભાઈના માધ્યમથી જે જાહેરાત કરવામાં આવી હતી તો એમાં ગુજરાતમાંથી 2500 થી 3,000 ખેડૂતોએ આ ડ્રોન ખરીદવા, ખેડૂતો અને ખેડૂતોના પુત્રોએ 3,000 જેટલી અરજીઓ કરેલી છે. એટલે ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે ગુજરાત સરકારની આ ડ્રોનની સબસિડીની યોજનાને. અને હવે જે યુવકોને મંજૂરી મળવા જઈ રહી છે, હવે મંજૂરી મળવાનું ચાલુ થઈ ગયું છે, ઓર્ડર આવવાના ચાલુ થઈ ગયા છે. તો તરત જ જેને પણ મંજૂરી મળે છે પહેલો ફોન એગ્રીઓન કંપનીને કરે છે કે ભાઈ હવે અમને લોનની પ્રોસેસ જણાવો, હવે આ સબસિડીના કાગળિયા કેવી રીતના કરવાના. તો 50% એટલે 3,60,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે. એટલે આજે 7 લાખનું ડ્રોન લે છે તો એનો 3,60,000 7 લાખ એટલે 7,35,000નું ડ્રોન થયું તો 3,60,000 રૂપિયા તો સરકાર જ એને આપે છે. એટલે હવે એને લોનનો બોજો પણ ઘણો ઓછો થઈ ગયો, એની લોન વહેલી ભરી શકે છે. અને એના પછી ત્રીજું એ છે કે હવે એગ્રીઓન કંપની આ યુવક કે ખેડૂત જે પણ ડ્રોન ખરીદે છે એને વાર્ષિક 7 થી 8 લાખ રૂપિયાનું કામ અમે આપીએ છીએ. એટલે એના માટે કે એને શરૂઆતના 2 વર્ષ કોઈની ઉપર આશા ના રાખવી પડે, ક્યાંય એને દોડવું ના પડે કે ભાઈ હું ડ્રોન લઈ લીધું પણ હવે એમાંથી આવક નહીં આવે તો શું થશે, મારો જો મહિને કે 6 મહિને જે હપ્તો આવે છે એ હપ્તો નહીં ભરાય તો શું થશે. તો આના માટે અમે એમને બિઝનેસ ગેરંટી એટલે વાર્ષિક કામ આપીએ છીએ. અને એના માટે અમે એગ્રીઓનની મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી છે. તો જેમ ઓલા અને ઉબર આ મોડલ છે ટેક્સીનું, એવી રીતના ડ્રોનનું મોડલ છે કે જેમાં ખેડૂત આ મોબાઈલ એપ્લિકેશન ઉપરથી ઓર્ડર બુક કરશે. હવે આજે જુનાગઢનો ખેડૂત જો અહીંયાથી ઓર્ડર બુક કરે છે તો નજીકમાં નજીક જે પણ ડ્રોન પ્રિનર કે જે ખેડૂત અમારો છે કે એગ્રીઓનનું ડ્રોન જેની પાસે છે એને આ ઓર્ડર જશે અને એ ખેડૂતનો સંપર્ક કરીને સેમ ડે ખેડૂતને ડ્રોનની સેવા આપશે. તો આ રીતે એને સતત કામ મળતું રહે છે. એટલે અમે ખાલી એને ડ્રોન આપીને અમારું કામ પૂરું નથી થતું, પણ ડ્રોન ખરીદવા, લોન, સબસિડી, પછી ડ્રોન ઉપર ઇન્સ્યોરન્સ એટલે આ ડ્રોન ઉપર અમે વીમો પણ અપાવીએ છીએ. અને ઇફકો ટોક્યો જેવી સરકારી કંપની, બજાજ અલાયન્સ જેવી પ્રાઇવેટ કંપનીઓ, ICICI જેવી કંપનીઓ ડ્રોન ઉપર લોન આપે છે ને એ ઇન્સ્યોરન્સ આપે છે. અને એ ઇન્સ્યોરન્સ એવો છે કે જે કોમ્પ્રિહેન્સિવ છે. એટલે જેમાં 20 લાખનો થર્ડ પાર્ટી, એટલે કોઈએ ક્લેમ કર્યો કે ડ્રોનના કારણે આ તકલીફ થઈ તો 20 લાખનો થર્ડ પાર્ટી અને 7 થી 8 લાખનો ડ્રોનની કિંમતનો વીમો મળે છે. એટલે રિસ્ક ફ્રી થઈ ગયું છે. અને સાથે સાથે અમે જે રેગ્યુલર એમને કામ આપી રહ્યા છીએ એટલે 1 વર્ષની અંદર જો કોઈ સારું કામ કરે છે તો અમારી પાસે એવા પણ યુવકો છે કે 6 મહિનાની અંદર ડ્રોનનો ROI કહેવાય એટલે એના જે પૈસા રોક્યા છે એ પાછા આવી જાય. તો 6 મહિનાની અંદર પણ એમણે ROI પાછા લીધા છે અને એવરેજ 12 થી 18 મહિનામાં જે પણ પૈસા એ રોકે છે એ પૈસા એને પાછા મળી જાય છે. અને આ યુવકો સાથે સાથે જે નફો કરે છે એટલે માસિક એ 40 થી 60,000 રૂપિયા નફો ઘરે લઈને જાય છે. અને સાઉથ ઇન્ડિયાની વાત કરું, કારણ કે સાઉથ ઇન્ડિયાના અમુક ભાગ છે કે જ્યાં ડાંગર થાય છે અને ડાંગર એવો પાક છે કે જેમાં
ખેતીના કાર્યો કરવા દવા છાંટવું અંદર જવું ખૂબ મુશ્કેલ છે. તો સાઉથ ઇન્ડિયામાં તો ડ્રોનનું એટલું ચલણ છે કે જ્યાં 1-2 ડ્રોન અમે આપ્યા હતા, એ યુવકો મહિને, તમે બિલીવ નહીં કરો, 3 લાખ રૂપિયા સુધી કમાય છે. એટલે ડ્રોનની ડિમાન્ડ છે. મજૂરોની, જેમ પરેશભાઈએ કીધું, મજૂરોની ખૂબ અછત છે. અત્યાર સુધી જે FMTTI ભોપાલનો રિપોર્ટ છે કે અત્યારની 40% જે ગામડાની પોપ્યુલેશન છે ખેતીના કાર્યોમાં ઇન્વોલ્વ છે, અને એ હવે નેક્સ્ટ 5 વર્ષમાં 27% થઈ જવાની છે. કેમ કે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધી રહ્યો છે. તો મજૂરોની અછત જે અત્યારે છે એનાથી 5 ગણી 10 ગણી આવતા વર્ષોમાં થવાની છે. અને આ ડ્રોન એવું છે કે ઓટોમેશન, સ્પ્રેઇંગ મશીન, તો હવે ડ્રોન ટેકનોલોજી વગર ચાલવાનું નથી. અને આ જ યુવકોને વધારેમાં વધારે કામ ખેડૂતો હવે આપવાનું ચાલુ કરશે. તો મીરભાઈ, આમ તો તમે ખૂબ સરસ વાત કરી કે આમાં સબસિડી મળે છે, ઘણો બધો ફાયદો મળે છે અને જે બેનિફિટ્સ મળે છે એની વાત થઈ. પરંતુ એક યુવાન તરીકે મને પ્રશ્ન થાય કે ધારો કે હું ડ્રોનને જે ઉડાડું છું ને એમાં કોઈ ખામી આવે છે અથવા કઈ સર્જાય છે, તો એમાં મારે શું કરવાનું? તો પછી તો જુઓ, આ મશીન છે, અને જ્યારે પણ મેકેનાઇઝેશનની વાત કરીએ તો આફ્ટર સેલ સર્વિસ એટલે વેચાણ પછીની જે સેવા છે ખૂબ ઇમ્પોર્ટન્સ રાખે છે, ખૂબ મહત્વ રાખે છે. અને અમે ખાલી ડ્રોન વેચાણ નહીં, તો ડ્રોન વેચાણ સાથે જેમ આ બીજી બધી સેવાઓ કીધી, એનેબલિંગ, રોજગારી, ગેરંટી, પણ હવે સાથે સાથે અમે એની ઉપર પણ ખૂબ ભાર મૂક્યો છે કે આફ્ટર સેલ્સ, એટલે ડ્રોન બગડે છે, ક્રેશ થાય છે, કે એમાં કોઈ પણ જાતની ટેકનિકલ એરર આવે છે, તો એને તમે કેટલું ઝડપથી એને રિપેર કરશો કે સોલ્વ કરશો. તો આના માટે અમે એક ટાસ્ક ફોર્સ બનાવી છે. કે અમે અત્યારે દરેક ઓન્ટરપ્રિન્યોરને અમે એક ગેરંટી આપીએ છીએ કે તમારા ડ્રોનમાં કોઈ પણ જાતનું ક્રેશ, ડેમેજ થયું હશે, 48 કલાકમાં, માત્ર 48 કલાકમાં અમે એને રિપેર કરીને, ફિક્સ કરીને આપીશું. 48 કલાકમાં એને રિપેર થઈ જશે. અને એ ઉદાહરણ અત્યારે તમે લાઈવ ઉદાહરણ છે કે 2 દિવસ પહેલા જ કોડીનારના જયપાલસિંહ કરીને ભાઈ છે કે જેમનું ડ્રોન ક્રેશ થયું હતું નાળિયેરીમાં સ્પ્રે કરતી વખતે, અને એમનો કોલ આવ્યો. અમારી ટીમે 48 કલાકમાં એમનું ડ્રોન ફિક્સ કરીને આપ્યું. અને એ ભાઈ એટલે 48 કલાક એટલે નેક્સ્ટ ડે જઈને ખેડૂતનું જ્યાં છંટકાવ બાકી હતો એ છંટકાવ ચાલુ કરી નાખ્યો. કારણ કે ખેડૂત પણ રાહ ના જોવે કે ભાઈ હવે અડધું ખેતર છે, તમે ડ્રોનથી સ્પ્રે કર્યો છે, બાકીનું કેવી રીતના કરીશ. તો એને તાત્કાલિક આ નિરાકરણ આપવું જરૂરી છે. બીજા, જ્યારે કોઈ યુવકને ઇન્સ્યોરન્સ ક્લેમ કરવો છે, તો ઇન્સ્યોરન્સની પ્રોસેસ 2-5 દિવસનો ટાઈમ લે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્ટિમેશન કરો. તો એના માટે પણ અમે એક તૈયારી કરી છે કે હવે અમે સ્પેર ડ્રોન આપીએ છીએ. એટલે દાખલા તરીકે ડ્રોનને ડેમેજ છે અને ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરવું છે, તો એ ડ્રોન 2-5 કે 7 દિવસ લેશે, તો એ 7 દિવસ એ યુવક બેસી ના રહે અને ખેડૂતનું કામ અટકી ના રહે. તો સેમ ડે એને અમે સ્પેર ડ્રોન આપીએ છીએ, એટલે જેનાથી એ જઈને પોતાનું કામ ચાલુ કરી શકે, ખેડૂતનું ખેતરમાં જે છંટકાવ બાકી છે એને પૂરો કરે, અને જે રોજની પોતાની 10 થી 12 હજારની આવક થઈ રહી છે એ આવકમાં બ્રેક આવે નહીં. તો અમે એગ્રીઓન કંપનીએ તમામ રીતે અમારા યુવકોને, અમારા ઓન્ટરપ્રિન્યોરને કે અમારા જે FTC પાર્ટનરને અમે જેટલો સહયોગ કરી શકીએ સહયોગ કરી રહ્યા છીએ, કે જેથી એમની આવકમાં ક્યાંય ફરક ના પડે અને એમના જે સેટિસ્ફેક્શન, એટલે જે આફ્ટર સેલ્સ સર્વિસનો કસ્ટમર સેટિસ્ફેક્શન છે, એ ક્યારે પણ ડિસ્ટર્બ થાય નહીં. વાહ વાહ વાહ. તો કદાચ એક યુગ હતો કે જ્યારે આપણે બળદગાડામાંથી ટ્રેક્ટર તરફ આવ્યા, અને અત્યારે હવે ડ્રોનની ખેતી છે તેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે, અને બંને નિષ્ણાતોએ તેના વિશે વાત કરવી છે. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન મારો છે કે પરેશભાઈ, ખેતીનું ભવિષ્ય શું જુઓ છો? ગુજરાતના યુવકોનું ખેતી તરફનું વલણ કઈ રીતે જુઓ છો, અને ખેતીનું ભવિષ્ય શું? પહેલા તો વાત ગુજરાતીના માધ્યમથી દરેક ખેડૂતને મારી અપીલ છે કે આપણી પાસે જેટલી પણ જમીન હોય, 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા કે 100 વીઘા, જમીન ક્યારેય વેચવી નહીં, જમીન ટકાવી રાખવી. કેમ કે અંતિમ માર્ગ આ જ છે, ખેતી. ખેતી સિવાય ક્યારેય કોઈનું ઉધાર થવાનું નથી. એમાં પણ ભારત દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. અત્યારે ભલે શહેરીકરણ થઈ રહ્યું છે, પણ જે ગામડાના યુવાનો જે શહેરમાં જાય છે એ બધા ત્યાં જઈને વ્યવસાયમાં સફળ નથી થતા. કોઈ ખેડૂતનો દીકરો શહેરમાં જઈને સફળ થાય તો આપણે આનંદ છે એ વાતનો, પણ બધા સફળ નથી થઈ શકતા. અને એમાં પણ જ્યારે વૈશ્વિક મંદી જેવી ઘણી વખત મહામારીઓ આવી છે, કોરોના જેવી મહામારી આવે, ત્યારે ગમે ત્યાંથી દુનિયામાં તમારે થપ્પડ લાગશે, ત્યારે આ જમીન છે ને એ તો તમને સાચવી જ લેશે. એટલે માં કહેવાય. એટલે આ જમીન છે ને એ ખેડૂત પાસે જે છે એ ખેડૂતોએ સાચવી રાખવી. એક જાણીતા અખબારનું જ મેં અહેવાલ હમણાં થોડા સમય પહેલા વાંચેલો કે AI ટેકનોલોજી આવનારા સમયમાં અનેકની રોજગારી છીનવી લેશે. તો અનેકની રોજગારી જ્યારે
અન્ય ક્ષેત્રની અંદર છીનવાશે તો એઆઈનો પ્લસ પોઈન્ટ એ છે કે એઆઈ ટેકનોલોજી વાળા ડ્રોન છે ને એ ગામડામાં ખેડૂતને રોજગારી આપશે. એટલે આ જે ડ્રોન છે ને એને કારણે પણ ક્રાંતિ આવશે ને આવનારા સમયમાં જો પહેલા તો એવું હતું કે અમુક જે વડીલો હતા એ ઓછું ભણેલા અથવા અભણ હતા એ ખેતી કરતા, પણ હવેના યુવાનો તો ભણેલા ગણેલા છે. એટલે શિક્ષણ અને યુવાનો આ બંનેનો સમન્વય થશે ને સાથે ટેકનોલોજી અને એજ્યુકેશન આ બે વસ્તુ એવી છે ને કે જે ગામડાની ખેતીની આખી દિશા બદલશે અને આવનારા સમયમાં ખેતીનો સુવર્ણ યુગ આવશે. અને આ સુવર્ણ યુગ લઈ આવવા માટે શિક્ષિત યુવાનો અને ટેકનોલોજી આ બંનેનો સમન્વય જરૂરી છે. એટલે શિક્ષિત યુવાનોને પણ હું અપીલ કરું છું કે આવો ગામડામાં ખેતીમાં તમે કામ કરો અને સાથે આવી જે એગ્રી ઓન ફાર્મ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડના જે ડ્રોન આવે છે આવા આધુનિક ટેકનોલોજીવાળા ડ્રોન જેવા સાધનો પણ વસાવો અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરશું તો ચોક્કસથી ભારત દેશની ખેતી સમૃદ્ધ થશે, ભારત દેશના ગામડાઓ સમૃદ્ધ થશે અને ગામડાઓ સમૃદ્ધ થશે તો ચોક્કસથી આ દેશની પ્રગતિ થશે, દેશનો વિકાસ થશે અને આપણો દેશ પણ મજબૂત બનશે. તો બંને નિષ્ણાતોએ ખૂબ સરસ વાતો કરી છે ને આપણો પ્રયાસ પણ એ છે કે ખેતીમાંથી કઈ રીતે સારી આવક મેળવી શકે એના પર આપણે કંઈક જાણીએ, કંઈક ખેડૂતો સુધી માહિતી પહોંચાડીએ. અને જે રીતે બંને નિષ્ણાતોએ આધુનિકતા પર ભાર મૂક્યો છે, ડ્રોન વિશે ખાસ વાત કરી છે, બંને નિષ્ણાતોએ ડ્રોન પર ભાર મૂક્યો છે. અને જો એ ડ્રોનને લગતી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તેનું જે વિગત છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને વિગતો તમને નીચે મળી જશે. અને આમ જોઈએ તો આજકાલ આપણે જે કહેતા હોઈએ છીએ કે હવે યુવાનો ખેતી તરફથી દૂર જઈ રહ્યા છે, પરંતુ ધીમે ધીમે જે રીતે પરેશભાઈ વાત કરી છે કે જો આ પ્રકારે ટેકનોલોજી એઆઈ વગેરેનો સમન્વય કરીશું તો યુવાનો પણ ખેતી તરફ જરૂર પાછા વળશે અને દેશની કૃષિ છે તે જરૂર આગળ વધી શકશે. તો હાલ બસ આટલું જ. ફરી આવી કંઈક નવી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર.